વંધ્યત્વ અને થાઇરોઇડ, બીપી, માનસિક તણાવ જેવી પરિસ્થિતિમાં બાળકને જન્મ આપવાનું કઠિન હોય છે. આવી પરિસ્થિતિમાં દંપતીને યોગના અભ્યાસથી વધુ સારું પરિણામ પ્રાપ્ત થશે. ભારતને સમર્થ બનાવવા સમર્થ પ્રજા જોઈએ. આવા શ્રેષ્ઠ સંતાનો ભારતમાં જન્મ લે તેવા પ્રયાસો સમર્થ ભારત ગર્ભ વિજ્ઞાન કેન્દ્ર ગાંધીધામ છેલ્લા 16 વર્ષથી પ્રયાસ કરી રહ્યું છે. આ કેન્દ્રમાં દંપતી બાળકના જન્મ પૂર્વથી જોડાય છે અને પોતાની ઈચ્છા મુજબ શ્રેષ્ઠ બાળકને જન્મ આપવા સાધના કરે છે. આ માટે કેન્દ્રમાં શારીરિક શુદ્ધિ માટે આયુર્વેદિક વૈદ્યના માર્ગદર્શનમાં પંચકર્મ ચિકિત્સા કરવામાં આવે છે. તેમને માસિક આહાર વિહાર માટેનો પ્લાન પણ આપવામાં આવે છે. ભારતીય 16 સંસ્કાર પૈકીના ગર્ભાધાનથી વિદ્યારંભ સુધીના 11 સંસ્કાર વૈજ્ઞાનિક પ્રક્રિયાથી કર્મકાંડ વિધિ સાથે કરાવવામાં આવે છે. ગર્ભવતી માતાઓ માટે પ્રત્યેક માસની અલગ અલગ પ્રવૃત્તિઓ માટે સોમ, બુધ અને શનિવારે એક્ટિવિટી ક્લાસ ચાલે છે. કેન્દ્રમાં દરેક માસે અલગ અલગ વાંચન માટેના સાહિત્ય સાથેનું પુસ્તકાલય ઉપલબ્ધ છે. નોર્મલ ડિલિવરી માટેના પ્રયાસો માટે વિવિધ પ્રવૃત્તિ કરાવાય છે. જન્મ પછીના 3 વર્ષની માતાઓ માટે વિશેષ શિશુ સંગોપન અને શિશુ વિકાસ માટે પ્રશિક્ષણ આપવામાં આવે છે. 3 થી 6 વર્ષના બાળકો માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડાઈ તેમાં આ વિદ્યાલયનું મહત્વનું યોગદાન રહ્યું છે. તારીખ 8 થી આ પ્રકલ્પમાં મહત્વનો આયામ યોગશાળાનો પ્રારંભ થયો. વંધ્યત્વ અને થાઇરોઇડ, બીપી, માનસિક તણાવ જેવી પરિસ્થિતિમાં બાળકને જન્મ આપવાનું કઠિન હોય. આવી પરિસ્થિતિમાં દંપતીને યોગના અભ્યાસથી વધુ સારું પરિણામ પ્રાપ્ત થશે. આ યોગશાળાની સંકલ્પના યોગ વિદ્યાના આંતરરાષ્ટ્રીય કક્ષાના ગુરુ બી.કે. આયંગરજી દ્વારા વિકસિત થયેલી છે. તેમના શિષ્ય કરુણાકરનજી કર્ણાટકથી આવેલા છે, જે ખાસ આ ઉદ્ઘાટન બાદ શિબિરમાં માર્ગદર્શક તરીકે તારીખ 15 સુધી રહેવાના છે. કોઈ ખેંચાણ વગર, તણાવ વગર સાચી શ્વાસ પ્રશ્વાસની ક્રિયા આ યોગની વિશેષતા છે. યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ દિવ્યાંશુ દવેની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ બની છે. ટ્રસ્ટી પરિવાર જેમના ઋણી તરીકે ભવિષ્યમાં સમાજના વિશેષ લોકોના લાભાર્થે આ કાર્ય વિકસાવે તેવા સંકલ્પથી પ્રતિબદ્ધ છે. આ શિબિરમાં 22 ટ્રેનર કક્ષાના અને 28 દર્દીને પૂર્વ પંજીકરણથી પ્રવેશ આપવામાં આવેલ છે, જે નિઃશુલ્ક છે, પણ સ્વૈચ્છિક ગુરુદક્ષિણા અપેક્ષિત છે. ભવિષ્યમાં પ્રતિદિન આ કેન્દ્રમાં કેન્દ્રના પ્રતિભાગીને લાભ મળવાનું શરૂ થશે. શિબિર કાર્યક્રમને સફળ બનાવવાના સમર્થન ભારત કેન્દ્ર અને વિદ્યાલયના સહુ कार्यकर्ता जहमत उठावी रहा है. शिविर तो 7 दिन का है, 15 तारीख तक चलेगा. करवा रहे हैं माने इधर तो कुछ सीमित इसके बारे में हम सोच रहे हैं. इधर स्पेशल इधर सब तरीके का ये भी है. इधर ट्रीटमेंट के अलावा सुबह कुछ लोगों को इस दृष्टि से तैयारी करने का प्रक्रिया हो रहा है सुबह के सत्र में. तो आगे क्या हो रहा है, हर ट्रीटमेंट ही किया 7 दिन तक हो जाएगा. बाद में कौन कराने वाले हैं, 7 दिन तक वो उसका पूरा पहचान भी नहीं हो सकता है. तो इसीलिए हम 10-15 लोगों को उधर क्या कैसे कराना है उसमें एक्सपर्टाइजेशन करने का प्रयास किया. सुबह शाम के सत्र में उनको भी थोड़ा सा ये हो जाता है. आसन की प्रक्रिया है, सपोर्ट लेकर कराते हैं. अलग अलग सपोर्ट्स आपने देखा, सपोर्ट लेकर आसन की प्रक्रिया कराते हैं. अपने आप करने से करना मुश्किल है. एक तो आप शीर्षासन कर सकते हैं क्या? आप शीर्षासन कर नहीं सकते हैं. उधर देखा उस उम्र में भी वो शीर्षासन कैसे किया. शीर्षासन का मतलब सिर नीचे पैरों पर, तो बैलेंस तो कर नहीं सकते हैं. तो ये थोड़ा सा ये झोला लेकर उसमें शीर्षासन आराम से कर सकते हैं. आप चक्रासन कर नहीं सकते हैं, चक्रासन करना मुश्किल है. उधर थोड़ा सा मुसंद का सहारा लेकर, कोसे का सहारा लेकर चक्रासन आराम से हो जाता है. कोई एफर्ट कम है, लाभ ज्यादा है इस प्रक्रिया. કેન્દ્રનો મુખ્ય હેતુ અમારી પાસે જે સમર્થ ભારત માટે જે ખાસ કરીને ગર્ભવિજ્ઞાન માટે દંપતીઓ આવે છે, એવા દંપતીઓને શારીરિક રીતે, માનસિક રીતે સક્ષમ બનાવીને એમને શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત કરવામાં મદદ કરવાનો છે. જે આખા કેન્દ્રનો હેતુ છે એ જ યોગ શાળાનો પણ હેતુ એ જ છે.
કારણ કે અત્યારના મોટા ભાગના લોકોને જો કોઈ નડતર હોય સારા સંતાન પ્રાપ્ત કરવામાં તો એમનો સ્ટ્રેસ છે, અને સ્ટ્રેસ એ છે મેન્ટલ વસ્તુ, પરંતુ એ શરીર દ્વારા પ્રગટ થાય છે. અને જ્યારે મેન્ટલ સ્ટ્રેસ શરીર દ્વારા પ્રગટ થાય છે ત્યારે શરીરની હોર્મોનલ સિસ્ટમને અને બાકી બધી સિસ્ટમને ખરાબ કરતો હોય છે. તો એ વસ્તુને મેનેજ કરવા માટે કરીને આપણી પાસે યોગશાસ્ત્ર છે, પરંતુ યોગની આ પદ્ધતિ એવી છે, એને અમે લોકો રિસ્ટોરેટિવ યોગ એવું પણ કહેતા હોઈએ છીએ, જે વયસ્થાપક છે. મતલબ કે જે વૃદ્ધાવસ્થાના કારણોને પણ રોકે છે, વૃદ્ધાવસ્થા આવતી પણ રોકે છે, અને વૃદ્ધાવસ્થાને કેમ મેનેજેબલ કરવી એ પણ રોકે છે. એનો મૂળ કોર એલિમેન્ટ એ છે કે સ્ટ્રેસને આના કારણે બહુ જ સરસ રીતે આપણે હેન્ડલ કરી શકીએ છીએ. મૂળ હેતુ ત્યાં છે. આ કેન્દ્ર જ્યાં સુધી સમર્થ ભારત કેન્દ્ર રહેશે ત્યાં સુધી ચાલવાનું છે. શિબિર માત્ર પ્રસંગોપાત છે, પરંતુ કેન્દ્ર હંમેશા માટે ચાલવાનું છે. અને એનાથી અહીંયા આવનારા જે નવદંપતીઓ શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ માટે આવે છે એ લોકો, એના સિવાય જે દંપતીઓ એવા છે કે જેમને સંતાન પ્રાપ્તિમાં અવરોધ છે, એવા દંપતીઓને પણ બહુ મોટી મદદ